નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરાઈ છે। હવામાન વિભાગે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। 6 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાત અને બે સંઘ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે। અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ, તો દીવમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે। રાજકોટ હીરાસર એરપોર્ટના ડિરેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ઓક્ટોબરથી ડોમેસ્ટિક સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા પણ શરૂ થશે। રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની સત્તાવાર જાહેરાત થતાં રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ છે। ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે। નિર્માણ પામી રહેલા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ હશે, જેમાં કસ્ટમ ઇમિગ્રેશન સહિતની સુવિધા હશે। એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવામાં આવશે। પ્રજાને સાથે લઈ અને વારંવાર એરપોર્ટ ઓથોરિટી સમક્ષ રજૂઆતો કરી અને કાર્યક્રમો આપ્યા। એના ફલશ્રુતિ સ્વરૂપે આજે સરકારે સફાળી જાગી અને જાહેરાત કરવી પડી છે કે 1 ઓક્ટોબરથી રાજકોટને પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળશે। તો આ રાજકોટ અને સૌરાષ્ટ્રની પ્રજાનો વિજય છે અને વિજયમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ એક સક્ષમ વિપક્ષ તરીકે ભાગીદાર બની છે અને પ્રશ્નને વાચા આપવા માટે સક્ષમ બની છે। જે સૌરાષ્ટ્રવાસીઓને મામું બનાવ્યો તેનો પ્રતિમારક વિરોધ કરી અને કેન્દ્રની અને રાજ્ય સરકારને સફાળી અમે જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને આજે સૌરાષ્ટ્રવાસીઓની જીત થઈ છે। એ નિર્ણય અમે આવકારવા માટે આજે આતશબાજી કરી અને સૌરાષ્ટ્રવાસીઓને સૌને અભિનંદન પાઠવીએ છીએ। આવી જ રીતના સબળ વિપક્ષ તરીકે સૌરાષ્ટ્રવાસીઓના જે પ્રજા પ્રલક્ષી પ્રશ્નો હોય છે એને વાચા આપવાનો અમે પ્રયત્ન કરશું। અને હજી અમારી એક મુખ્ય માંગ છે કે રાજકોટનું જે જૂનું એરપોર્ટ છે તે 200 એકરનું છે, તે બિલ્ડરો અને ભાજપના મળતિયાઓને ખટાવવાના બદલે અહીંયા ડિઝની વર્લ્ડ જેવું જો ફરવાલાયક મોટું સ્થળ ઊભું કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી મોટું ટુરિઝમ રાજકોટની અંદર વિકસવાનો અમારો વિચાર અમને આવ્યો છે। પ્રજાએ અમને વિકાસ ધ્યાને દોર્યું છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અગ્નિકાંડમાં પીડિત પરિવારોને સાથે રાખી પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પરિષદમાં અગ્નિકાંડ ઘટનામાં પીડિત પરિવારજનોએ નિવેદન આપ્યું છે કે મુખ્યમંત્રીને મળ્યા બાદ અમને મીડિયા સમક્ષ પણ ન જવા ફોન કરી દબાણ કરવામાં આવી રહ્યું છે। મૃતક આશા કાથડના પરિવારજનોએ કહ્યું, રાહુલ ગાંધી દિલ્હીથી અમદાવાદ અમને મળવા આવી શકે, પણ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાજકોટ આવ્યા હોવા છતાં પીડિત પરિવારોને મળ્યા નહોતા। સીએમ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવી છીએ, તો અમારી 4 વ્હીલર લઈને આવી તો અમે પીયુસી ન હોય તો પીયુસીની તપાસ કરે, વીમો ન હોય તો એની તપાસ કરે, લાયસન્સ ન હોય તો એની તપાસ કરે, તો કાં અમારે દંડ ભરવો પડે અને કાંઈ અમારી પાસે તોડ કરે। તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય, આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી, તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે, આ બધું રૂપિયા ખાઈને જ હાલે, તમને બધી ખબર છે, તો એની પાસે કેમ તમે એને કાંઈ કરતા નથી? 1.5 મહિને ભૂપેન્દ્ર પટેલને યાદ આવી કે હવે પીડિત પરિવારને મળવું જોશે, એક વસ્તુ એ। અને અમે લેખિતમાં 12 મુદ્દા આપ્યા છે। 12 મુદ્દામાંથી હજી સુધીમાં એકેય વસ્તુમાં અમલ કર્યો નથી। એને 2 દિવસ થઈ ગયા, 12 મુદ્દામાંથી એક પણ નહીં। ન્યાય મળવા માટે અત્યાર લગીમાં અમારે જો 20 દિવસ બનાવ બન્યા હોય 20 દિવસ બનાવ બન્યા હોય અને પત્રિકા લઈને ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે અને ન્યાયની અપીલ કરવા માટે રાજકોટમાં ખરા બપોરે આટા મારવા પડતા હોય તો પછી શરમની વાત કહેવાય સરકાર માટે। અમે ને ગયા એટલે અમને કોઈ ઓળખતા નહોતા કે પીડિત પરિવાર છે કે કોણ છે। એ અમે અમારી રીતે બેસી ને એ આવ્યા એટલે બધા ઊભા થયા અને વાતચીત સૌની રીતે કરી। એને પૂછ્યું નહોતું અમને અંદર કે કોણ પીડિત પરિવાર છે કે કોણ ઓલું છે, બરાબર। પછી વાત એકબીજા બધી વાત રાખી એટલે હું ઊભો થઈને વાત કરી મેં કે સાહેબ એક ભાઈ હતા મારા મોરબીના, એને વાત કરી કે સાહેબ આમાં તો ઝાઝા જણા છે આમાં ગેમ ઝોનમાં, આ 28 કેમ બતાવે? તો ઓલા સાઈડમાં બેઠા હતા એને સાહેબે કીધું આ ગૃહમંત્રીએ એ કે તમારી પાસે સબૂત શું છે? મુખ્યમંત્રી આવાસે બોલાવવામાં આવ્યા હતા
કે તમે ત્યાં આવો અને અમે તમને મળીએ. તો હું એટલું કહેવા માંગુ છું કે જ્યારે આ ટીઆરબી ગેમ ઝોનની ઘટના બની એના ત્રીજા દિવસે કે બીજા દિવસે આપણા રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી કે જે અહીંયા આટો મારવા આવ્યા હતા તો પીડિત પરિવારોને કેમ ન મળ્યા, હું એમ કહું છું. અને જ્યારે આ મહિનો ઘટનાની 1 મહિનો થઈ ગયો, જ્યારે અમારે રોડ ઉપર પત્રિકા લઈને વેચવા જવું પડે, અમારે 3 દિવસના આંદોલન કરવા પડે અને અમારે કમિશનર કચેરીનો ઘેરાવ કરવો પડે, ત્યારે ક્યાં ગઈ હતી આ સરકાર? પરિવારોને અને વિપક્ષોને પ્રતાડિત કરવાનું અત્યારનું શાસન કામ કરે છે, એમ તમારે બધાને પણ કદાચ બહુ જ ટૂંકા ગાળામાં પ્રતાડિત થવાનું આવશે. તમે પણ મક્કમ અને નિર્ધાર બનીને લખશો તો કહેવાતી મૃદુ સરકાર જે છે એનો કોરડો વીંચશે એવું દેખાઈ રહ્યું છે. ધમકીઓ પત્રકારોને પણ મળી રહી છે અને તમે આવું બોલવાનું બંધ કરો, નહીં તો તમારી અને ઇનડાયરેક્ટલી મેસેજ પણ પહોંચી રહ્યા છે જે આપણા મક્કમતાથી વાત કરનાર મીડિયાના જગતના લોકો ઉપર કે તમારી ઉપર કેસ થવાની પૂરી સંભાવના છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાના અનેક કાળી કરતૂતો સામે આવી રહી છે. સાગઠિયાનું વધુ એક કારસ્તાન ઇમ્પેક્ટ ફીના નામે સ્કૂલો અને કોલેજો તેમજ હોસ્પિટલોને ડોમ બાંધવાનો છૂટો દોર અપાવ હોવાનું સામે આવ્યું છે. આ અંગે સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં કોંગ્રેસે આ અંગે વહીવટી તંત્રને રજૂઆત કરી હતી, જેમાં 100 કરતાં વધુ સ્કૂલોમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ડોમ છે, જે સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રો માટે જોખમી છે. તંત્રએ ડોમ હટાવવા માટેની કામગીરી કરવા માટે ખાતરી આપી હતી. કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્લાસ્ટિક અને જે ફાઇબરના બિનકાયદેસર ડોમ હતા તેમના અમે ફોટો સહિત વિડીયો સહિત કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારીને આપ્યા હતા કે લાખો વિદ્યાર્થીઓના જીવ ઉપર જોખમ છે, ત્યારે વહીવટી તંત્ર જાગે. 100થી વધુ શાળાઓ સીલ મારી હતી અને શાળા સંચાલકોએ ઓહાપો મચાવ્યો હતો અને દરરોજ રજૂઆત કરવા જતા હતા. આપણી સિસ્ટમ પ્રમાણે પૈસા આપો તમાચા દેખો, મોટાભાગની સ્કૂલોમાં સીલ તૂટી ગયા છે, વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે. આવો મોટો અગ્નિકાંડ થયો તેમ છતાં વહીવટી તંત્રને પેટમાં પાણી નથી હલતું. અત્યારે 100થી વધુ શાળાઓમાં હજી પ્લાસ્ટિક અને ફાઇબરના બિનકાયદેસર ડોમ છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યના કેબિનેટ મંત્રી અને બોટાદના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાએ બોટાદના આગેવાનો અને કાર્યકરો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિસ્તારના વિકાસ કામોને લઈને કેબિનેટ મંત્રીને રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે આ બેઠકમાં તમામ રાજકીય કાર્યકરો હાજર રહ્યા હતા. બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓ આગેવાનો સાથે એક સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. કાર્યકર્તાઓને એક વાતના એ પણ અભિનંદન આપવા પડે કે બોટાદ જેવા નાના જિલ્લામાં ખૂબ સરસ પ્રદેશની કારોબારી થઈ હતી અને ત્યારબાદ અત્યારે અહીંયા જિલ્લામાં આવવાનું થયું છે અને વિકાસના પ્રશ્નો માટે કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરી છે. દેશમાં બીજા નંબરનું સૌથી જૂનું એવું જૂનાગઢનું સક્કરબાગની સુવિધાઓમાં અનેક ગણો વધારો કરવામાં આવ્યો છે. સક્કરબાગ ઝૂમાં 1000થી વધુ પશુ પક્ષીઓનો વસવાટ છે અને દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઝૂની મુલાકાતે આવતા હોય છે. તેમની ટિકિટના વધારો આશરે 10 વર્ષ પછી સરકારે કર્યો છે, જેમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. તેની સામે જૂનાગઢ ઝૂમાં અનેક ગણો સુવિધાઓનો વધારો કરાયો છે. જૂનાગઢ ઝૂની ગયા વર્ષ દરમિયાન આશરે 12 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જંગલ સફારી એરિયાને વધારે સારી રીતે જોવા માટે જે બેટરી ઓપરેટેડ વ્હીકલ છે, જેમ કે ગોલ્ફ કાર્ટ છે મોટી, એમાં જવું હોય તો એના માટે પ્રવેશ દર 75 રૂપિયા અને 100 રૂપિયા કરવામાં આવેલો છે. આમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર આવતા પ્રવાસીઓ માટે છેલ્લા 10 વર્ષની અંદર સુવિધાઓમાં આપણે જે વધારો કર્યો છે એમને જોતા એક નજીવો વધારો ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે. કેટલા પશુ પક્ષીઓ કોઈ હશે સક્કરબાગ ઝૂમાં અને કઈ રીતની વધારો પણ ક્યાંક થયો છે? સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે એમાં હાલમાં 1000થી વધારે ઇન્ડિવિજ્યુઅલ પશુ પક્ષીઓ રાખવામાં આવેલા છે. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે બાદલપરામાં અનેક મિલકત પર ડિમોલિશન કરાઈ રહ્યું છે. ત્યારે આ કામગીરીને લઈને ગામ લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકીય ઇશારે બાદલપરામાં ડિમોલિશન કરાઈ રહ્યું છે, તેમજ માપણી કર્યા વગર અને કબજેદારોની અરજી સાંભળ્યા વગર ડિમોલિશન હાથ ધરાઈ રહ્યું છે.
ત્યારે અધિકારીએ વરસાદમાં ગાયો બાંધેલી હોવા છતાં ડિમોલિશન કર્યું હતું. તો ડેમોલેશન છે એ અમુક માણસોને જ રાજકીય કિનાખોરીથી ટાર્ગેટ કરવામાં આવે છે. તો તંત્રને તમારી એ અપીલ છે કે બધાને સાથે મળી અને બધા જે કોઈની પાસે દબાણ છે, મારી પાસે જે પાછળ છે એ મારી માલિકી છે અને આગળ આ 1-2 લાઈન છે નાળિયેરીની એ આવે છે, તો કરો તો બધાનું કરો. ખુદ સરપંચ છે ગામના પ્રતિનિધિ, તો એની પાસે પણ દબાણ છે. તો જો એને ઝુંબેશ ચલાવવો હોય તો એને ત્યાંથી શરૂઆત કરી અને જે ગામની અંદર મોટો માણસ હોય કે નાના માણસ હોય, ગરીબ માણસ, તો બધાને એક સમાન કાયદો લાગુ પડે છે. રાજકોટના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી મોદી એસ્ટેટ પર સ્ટેટ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ પેઢી દ્વારા સતત રોકડ વ્યવહાર જ કરવામાં આવ્યા હોય અને જીએસટી ન ભર્યો હોય તેવી વિગત મળતા જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે જીએસટી વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોદી એસ્ટેટ સાથે બાલાજી હાર્ડવેર કે જે ટ્રેડિંગ પેઢી છે તેમાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. વિભાગના સૂત્રોનું માનવું છે કે આ સર્ચ ઓપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી થઈ હોવાનું સામે આવી શકે છે. ત્યારે રિયલ એસ્ટેટ સાથે યેનકેન પ્રકારે જોડાયેલા પેઢીદારો પર જીએસટી વિભાગ તવાઈ બોલાવે તો કોઈ નવાઈ નહીં. જામખંભાળિયામાં ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવાની કામગીરીમાં રાજકીય ગ્રહણ લાગ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર ચાલી રહેલ દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે અડચણરૂપ રેકડીઓ, કેબિન ધારકો સહિતના દબાણો દૂર કરવાની કામગીરી સ્થાનિક રાજકીય નેતાઓએ બંધ કરાવી હતી. રેકડી, લારી ગલ્લા હટાવવાના મામલે તંત્ર અને સ્થાનિક રાજકીય નેતાઓ આમને સામને આવી ગયા હતા. ત્યારે આવનારા દિવસોમાં મોટા માથાઓના દબાણો અડીખમ ઉભા રહેશે કે તોડી પાડવામાં આવશે તે શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તંત્ર દ્વારા દર મહિને ટ્રાફિક યોજાતી હોય છે. એ મુજબ ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં નગરપાલિકા દ્વારા બનાવેલ ફૂટપાથ પર લારી ગલ્લાને ફાળવવામાં આવેલ જગ્યા પર રહેવા સૂચના આપવા માટે ટ્રાફિક ડ્રાઈવ યોજાયેલ હતું. પરંતુ ત્યારબાદ મારા ધ્યાને ખપેડા દૂર કરવાની કામગીરી ધ્યાને આવતા તરત જ ટ્રાફિક શાખાના તંત્રને માનવીય અભિગમ સાથે કામગીરી કરવા સૂચના આપી હતી. નહીં, હાલ અત્યારે કામ અમે બંધ કરાવવામાં આવ્યું છે. જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ઓવરબ્રિજ મહાનગરપાલિકા દ્વારા બનાવને લઈને વિવાદ વકર્યો છે. રેલવે સ્ટેશન પાસેથી શરૂ કરીને બસ સ્ટેન્ડ સુધીનો ઓવરબ્રિજ બનાવવાના મામલાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પ્રથમ નકશાઓને લઈને ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, જે H આકારની હતી. ત્યારબાદ તે ડિઝાઇન રદ કરી નવી ડિઝાઇન S આકારની તૈયાર કરવામાં આવી છે. આ ડિઝાઇનનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે ડિઝાઇન છે તે બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા સર્જી શકે છે તેવી ભીતિ છે. તેથી જૂની ડિઝાઇન મુજબ ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જે ગવર્મેન્ટ લેન્ડ છે, સપોઝ જરૂર પડતી હોય તો આને કચેરીને દરખાસ્ત કરીને વધુમાં વધુ સહુલિયત કેવી રીતે આપી શકાય, તો દેટ ગ્રામજનોને જ્યારે પણ આ રોડથી નીકળવાનું હોય તો ઓછીમાં ઓછી તકલીફ પડે, આ બાબતની વિઝિટ કરવામાં આવી છે. અત્યારે જે કન્સલ્ટન્ટ છે આના દ્વારા જે બ્રિજનો પ્રપોઝ સાઇટ છે ત્યાં ક્યાં પિલર આવવાના છે આની વિઝિટ કરી હતી અને આ વિઝિટ પછી એક સારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે કે આ બ્રિજ ક્યાંથી શરૂ થશે ને ક્યાં એન્ડ કે આ ઓવરબ્રિજની જે ડિઝાઇન છે જે ગાંધી ચોક થી બાબલપુર જે મુખ્ય જુનાગઢ રાજકોટ રોડ થી ઓળખાય છે એ રોડ ઉપર એમના પિલર્સ ના આવે અને ટોટલ રોડ ખુલ્લો રહે. જે હાલ અત્યારે 60 ફૂટનો રોડ છે એ પિલર્સ આવવાથી બંને સાઈડ 15-15 ફૂટના સર્વિસ રોડ મળશે એટલે 30 ફૂટના થઈ જશે. એટલે અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ કોઈ પણ ભોગે આ મુખ્ય રોડ ઉપર પિલર્સ ના આવે.
જામનગરના સોનલનગર વિસ્તારની આંગણવાડી વિવાદમાં સપડાય છે. વિડીયોમાં નાના બાળકો યા હુસેનના નારા લગાવવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. આંગણવાડીના સંચાલકોએ આ વિડીયો ઉતારી વોટ્સએપ ગ્રુપમાં શેર પણ કર્યો હતો. બાદમાં તેઓએ સ્પષ્ટતા કરી હતી કે તેમને ઉપરથી આ પ્રકારનું લેસન આપવામાં આવ્યું હતું અને આપણા સમાજ અને તહેવારો વિષય પર બાળકોને નોલેજ આપવામાં ઉપરથી સૂચના હોય, જે અનુસંધાને તેમને લઘુમતી સમાજના છોકરાઓ દ્વારા કાલી ગલી ભાષામાં ઈદનું મહત્વ અને તહેવારની સમગ્ર જાણકારી આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અલગ અલગ થીમ આપવામાં આવે છે કે ભાઈ આ દિવસે આ તમારે બાળકોને શીખવાડવાનું. એમાં કાલે અમારો વિષય હતો આડોશ પાડોશ અને આપણો સમાજ. એમાં કંઈક થોડુંક નવું કરવાનું હતું. દર વખતે અમને હોતું નથી, પણ આ વખતે એ લોકો જ ઉપરથી એવી રીતે મોકલેલું કે ભાઈ ઈદની ઉજવણીમાં બાળકો શું કરે, કેવા કપડાં પહેરે, કઈ રીતે તહેવાર ઉજવવાનું, કેવી રીતે દર્શન કરવાના. એ અમારે લઘુમતીના 2 બાળકો આવે છે, શકલેન અને હસનેન. એ 2 બાળકોએ નાની એવી કાલગીરી ભાષામાં એ લોકોએ બાળકોને શીખવાડેલું અને અમારા બાળકોને પણ આ થોડુંક નવું જાણવા મળ્યું, એટલે એ પણ થોડાક ખુશ થયા. ભાવનગરમાં સ્ટેટ જીએસટી 125 પેઢીઓના ખાતા એટેચ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જીએસટી ગેરરીતિ આચરનારા લોકો સામે રિકવરીની પ્રક્રિયા હાથ ધરી રહી છે, ત્યારે પેઢીઓ પાસેથી 96 કરોડની રિકવરીની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જ્યારે આર્થિક ગેરરીતિઓ આચરનારાને નોટિસ પણ પાઠવવામાં આવી છે. ભાવનગરના વડવામાં હત્યાની ઘટના સામે આવી. વડવા વિસ્તારમાં 3 શખ્સે એક યુવક પર જાહેર રોડ પર છરીઓના ઘા ઝીક્યા હતા, જ્યારે આ યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેને લઈને નીલમબાગ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. બિસ્મિલ્લા ખાનને આ કામના આરોપી અલ્તાફ, ભોલિયો અને એન્કો આ ત્રણેય જે છે તેને લાકડી, લોખંડનો પાઇપ અને છરી વડે માર મારતા હતા. આ બનાવ બાદ ભોગ બનનારને સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને પોલીસે આ કામે ફરિયાદ દાખલ કરેલી. બાદમાં આજે જે બિસ્મિલ્લા ખાન ભોગ બનનાર જે હતા. મોરબીના હળવદના પ્રકાશનગર ગામે નર્મદા કેનાલમાં બાળક ડૂબ્યો હોવાની આશંકાએ શોધખોળ કરવામાં આવી રહી છે, ત્યારે પ્રકાશનગર ગામે ખેત મજૂરી કરતા રાઠવા પરિવારનું બાળક ગુમ થયું હતું. શાળાએથી નર્મદા કેનાલ કાંઠે બાળકો રમવા ગયા હતા, ત્યારે 9 વર્ષનો બાળક ક્યાંય ન મળતા કેનાલમાં ડૂબી ગયો હોવાની શંકા સેવાઈ રહી છે, જેને લઈ ટીગરની તરવૈયા ટીમ દ્વારા કેનાલમાં શોધખોળ કરવામાં આવી રહી છે. અમરેલીમાં લાઠીના કેરાણાના પાટિયા પાસે કારનો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસની વાટે બેઠેલા વિદ્યાર્થી અને મુસાફર પર કાર ચડી ગઈ હતી, ત્યારે આ ઘટનામાં કારમાં સવાર 5 લોકોમાંથી 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લાઠી અને અમરેલી ખાતે ખસેડાયા હતા. સુરતમાં ધારાસભ્ય કુમાર કાણાણી દ્વારા વધુ એક પત્ર લખવામાં આવ્યો હતો. જીએમઈઆરએસ અને એમબીબીએસના મુદ્દે તેમણે મુખ્યમંત્રીને ફી વધારાને પરત ખેંચવા માટે આ પત્ર લખ્યો હતો. ધારાસભ્ય કાણાણીએ જણાવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવાનો વારો આવી ગયો હતો. ફી વધારાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આજે તાપી માતાનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આજે તાપી સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તાપી કિનારે એકઠા થયેલા કચરાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. અશ્વિની કુમાર પાસે આવેલા રામનાથ ઓવારા પર પાણી નાખી સફાઈ કરાઈ હતી. આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા,
ત્યારે આ સાથે જ આ સફાઈ અભિયાન દરમિયાન તાપી નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું, કેમ કે મોટી સંખ્યામાં કિનારા પર મૃત માછલીઓ જોવા મળી હતી। આ દરમિયાન ભાજપ દ્વારા તાપી સફાઈ અભિયાનના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। સૂર્યપુત્રી તાપી મૈયાનો પ્રાગટ્ય દિવસ હોય તો આજના દિવસે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અહીંયા જે અશ્વિની કુમાર રામનાથ ઓવારો આવેલો છે ત્યાં ઓવારાની સફાઈ તેમજ તાપી મૈયાની આરતીનો કાર્યક્રમ રાખેલો। આ કાર્યક્રમની અંદર અમારા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા, પણ સાથે સાથે એક વાત પણ અહીંયા અમે જ્યારે ઓવારા પર આવ્યા ત્યારે આવી છે કે આ જ્યારે અમે અહીંયા ગઈકાલે આવ્યા ત્યારે પગ મુકાય નહીં એવી પારાવાર ગંદકી હતી, અને એ ગંદકી આજે અમે સુરત મહાનગરપાલિકાના જે અહીંયા સ્થાનિક વોર્ડ ઓફિસ છે એમના જે કર્મચારીઓ છે એમની સાથે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા સફાઈ અભિયાન કર્યું, ત્યારે અહીંયા અમે તાપી મૈયા સુધી પહોંચી શક્યા। અને જ્યારે તાપી મૈયા સુધી પહોંચ્યા ત્યારે પાણીની અંદર અસંખ્ય જે માછલીઓ છે એ મરેલી હતી। સુરત શહેર એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાનું મિની કારખાનું ઝડપી પાડ્યું છે, જેમાં પોલીસે સેનાખાડી બ્રિજ પાસેથી એક ઈસમને ઝડપી પાડ્યો છે। પોલીસે ઈસમ સહિત તેની પાસેથી સોના દરની 97 નકલી નોટ કબજે કરી હતી। મૂળ જામનગરના અને હાલ ઓલપાડ ખાતે રહેતો અલ્તાફ નકલી નોટ ક્યાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતમાં આવેલ કામરેજના માખણા ગામે રહેતો 24 વર્ષીય પુત્ર જશ પટેલ કેનેડા ખાતે બિઝનેસ મેનેજમેન્ટ ભણવા માટે ગયો હતો, જ્યાં ગત 1 જુલાઈના રોજ કેનેડા ખાતે કેનેડિયન ડેની રજા હોવાથી જશ પટેલ ફરવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન પીટરબોરો ખાતે આવેલા એક લેકમાં જશ તેના મિત્રો સાથે નાહવા માટે ઉતર્યો હતો। અચાનક જશ પાણીમાં ગરકાવ થઈ ગયો। આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને જશ પટેલને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું। પરિવારજનોને જાણ કરવામાં આવતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ। કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલા ઇન્ડિયન કાઉન્સિલેટ જશ પટેલના પરિવારની વહારે આવી આજરોજ પાર્થિવ માખણા ખાતે મોકલ્યો હતો, જ્યાં જશનો મૃતદેહ જોઈને આખું ગામ હિબકે ચડ્યું હતું। ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। કેનેડિયન ડે ના દિવસે એ લોકો મિત્ર મંડળ સાથે એક નાની પિકનિક જેવું આયોજન કરી અને મસ્તીનો માહોલ હતો, તો એ લોકો મસ્તી કરવા ગયા હતા અને ત્યાં એક લેકમાં એ લોકો નાહવાનો પ્લાનિંગ કરતા હતા અને ત્યાં આ ઘટના બની છે। ડેડ બોડી ઇન્ડિયા સુધી લાવવા માટે કઈ રીતે પ્રયત્ન કરો? સરકારે કેટલી મદદ કરી? શું ડેડ બોડી લાવવા માટે અમારો પ્રયાસ હતો કે મારા ભાઈની બોડી એના પોતાના દેશમાં આવે, પોતાના ઘરે આવે, એના માટે અમારા પ્રયાસ ઘણા હતા અને એ પ્રયાસમાં મેં વિદેશ મંત્રાલયમાં મેલ કરીને જાણ કરી હતી કે આવી ઘટના બની છે અને અમારે મારા ભાઈને ઇન્ડિયામાં લાવવો છે, તો તમારે જેટલી સહકાર તમે કરી શકો એ સહકાર તમારે આપવાનો છે। તો એમણે અમને ઘણો સારો સહકાર આપ્યો છે। સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદીવાનોને શિક્ષણ મળી રહે તેવા હેતુથી 18 લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે। તમામ જેલોની સુરક્ષા કર્મીઓના ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે। દરેક જેલના બંદીવાનોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે એવી સુવિધા કરવામાં આવી છે। આ ક્લાસરૂમ થકી આવનારા દિવસોમાં આ બંદીવાન ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમને ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય તે લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે। જેને બારખડી ના આવડતી હોય એવા બી 50 થી 60 વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।